આજે આપણે ચીકુનું જ્યુસ બનાવવાનું છે અને અમે કાચી કેરી લઈ લીધી છે। કાચી કેરી સુધારીને મીઠું મરચું ને ધાણા જીરું નાખીને હલાવીને બહુ મસ્ત બનાવી લીધી કેરીનો સંભાર ને હવે અમે બેસી ગયા છે બપોરા કરવા। ચણાનું શાક, ઠંડી છાશ અને આપણે કાચી કેરીનો સંભાર। અને હવે એને કાચી કેરી ખાવાની બહુ મજા આવે। એને આપણે હવે ચીકુનું જ્યુસ બનાવવાનું છે। ચીકુ આપણે 3-4 પાણી ધોઈ લઈશું અને ચીકુઓને આપણે કોરા કરી અને ચાલ ઉખેડી લઈશું। એક પછી એક આપણે બધા ચીકુને ચાલ ઉખેડી લેવાની છે અને ચાલ ઉખેડ્યા પછી આપણે એમાંથી બીબડા કાઢી લેવાના છે। બીબડા નીકળી જાય પછી આપણે એના નાના નાના ટુકડા કરી દેવાના છે ચીકુના। અને ચીકુના ટુકડા થઈ જાય એટલે આપણે દૂધ, મોરચ અને બરફ ચારેય વસ્તુનું આપણે ચીકુનું જ્યુસમાં લેવાનું છે અને આપણે ખાનામાં ચીકુના ટુકડા નાખી દેવી, મોરસ અને દૂધ। હવે મિક્સરમાં આપણે હલાવી લઈશું અને આપણું જ્યુસ થઈ જશે તૈયાર। એને હવે આપણે કાઢી લેવી છે। કાઢીને આપણે પાછા મિક્સરમાં નાખશું આપણે ચીકુના ટુકડા, મોરસ અને દૂધ નાખી દઈશું એટલે આપણે હલાવીને પાછું ચીકુનું જ્યુસ તૈયાર કરી લઈશું। અને આ ચીકુનું જ્યુસ નાખીને આખી તપેલી ભરાઈ ગઈ છે અને હવે આપણે એમાં બરફના ટુકડા નાખશું અને હલાવીને આપણે રૂતીને હલાવી લઈશું। સરસ મજાનો બરફને ઠંડુ થઈ જાય અને રૂતીને દઈ દઈશું અને આયુષને દઈ દઈશું। એને હવે બધાને આપણે વેચી દીધું છે ને હું પણ હવે ગ્લાસ ભરીને લઈ લઉં। મેં આયુષને પૂછ્યું કેવું થયું છે? આયુષ કે બહુ મસ્ત થયું છે એકદમ, મને તો આવું જ્યુસ બહુ ભાવે। હવે અમે ત્રણેય પી લીધો। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને તમારે પણ આવું જ્યુસ પીવું હોય તો તમે ઘરે બનાવી શકો છો।